ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવું મહાન કાર્ય રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે કર્યું છે. વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ હંમેશા વિવાદોમાં રહ્યો છે, ત્યારે વધુ એકવાર તેમની મોડી જાગવાની આદત સામે આવી છે. રાજકોટના સદર બજાર સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને જુદી જુદી પેઢીઓમાંથી કુલ 20 નમૂના લીધા છે. આ નમૂનાઓમાં હોળીના સ્પેશિયલ ખાદ્ય પદાર્થો જેવા કે ધાણી, દાળિયા અને ખજૂરનો સમાવેશ થાય છે. અહીંયા આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વસ્તુઓનો સૌથી વધુ વપરાશ હોળીના દિવસે જ હોય છે, જે વીતી ગયા બાદ હવે તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે લેવામાં આવેલા આ નમૂનાઓનું લેબોરેટરી રિઝલ્ટ આવતા અંદાજે 3 મહિના જેટલો સમય લાગશે. એટલે કે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ન તો એ સ્ટોક બજારમાં હશે, ન તો તહેવારની કોઈ અસર હશે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.